અંકલેશ્વર તાલુકાના નર્મદા કિનારે આવેલા જૂના કાસિયા ગામ ખાતે સ્કૂલ ફળિયામાં રહેતા હેતલ વિશાલ પટેલ ગત રાત્રિના તેના પતિ નાઇટ શિફ્ટમાં ઝઘડિયા ખાતે નોકરી ઉપર ગયા હતા, જેને લઈને ઘરે એકલા હોવાથી પડોશમાં રહેતા સાસુમાના ઘરે સુવા ગયા હતા. આ દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી ઘરના આગળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યા હતા અને ઘરના પાછળમાં રહેલા બેડરૂમમાં પ્રવેશી તિજોરીમાં રહેલા પર્સમાંથી સોનાના અલગ અલગ દાગીના તેમજ ચાંદીના દાગીના અને રોકડા 15,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે તેઓ ઘરે જતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે પતિએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ડોગ સ્કોડ એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી. તસ્કરો 19.18 ગ્રામના સોનાના દાગીના કિંમત રૂપિયા 1.69 લાખ તેમજ 80 ગ્રામ ચાંદી કિંમત રૂપિયા 8,240 અને 15,000 રોકડા મળી કુલ કિંમત રૂપિયા 1.92 ઉપરાંતની મત્તા માલની ચોરી અંગે હેતલબેન પટેલની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. નામ વિશાલભાઈ રમેશભાઈ છે. હું જૂના કાસિયા ગામમાં રહું છું. કાલે રાત્રે મારે નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું. હું અહીંયાથી 10 વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે અહીં સુવા ગઈ છે. અહીંયા દરવાજે તારું મારીને જતી રહી. પછી સવારે મારી વાઈફ અહીંયાથી 6 વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તારું તૂટેલું હતું. તારું તૂટીને અંદર જોયું તો અંદર અમારે તિજોરી બીજોરી બધું ખોડી ખાડીને બધું જઈને કરી નાખ્યું, તોડફાડ કરી નાખ્યું હતું. અને અંદરથી અમારા સોના ચાંદી દાગીના જે પૈસા જે હતું તે બધું લઈ ગયા છે. ને અમે પોલીસ ફરિયાદ બી સવારે કરી છે. હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે. કેટલું સોના ચાંદી હતું? એ સાહેબ આશરે એક દોરો હતો, 3 વીંટી હતી સોનાની, 2 સાંકડા હતા, 2 જોડ બુટ્ટી હતી, 3 જોડ લક્કી હતી. આશરેની રકમ કેટલી હતી? સાહેબ રકમ તેમ 3 અવડે 3 એક ખરી, 3 સાડા 3.